Hi friends, welcome to our next session of our 12th English. In our last session, we have completed grammar point, that is tenses. Now we are going to learn about unit number 2, read number 1. મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ટેન્સીસ વિશે માહિતી મેળવી અને તમને કઈ રીતે પ્રેક્ટિસ કરવી એ તમને સમજાવ્યું. હવે આ સેશનની અંદર આપણે યુનિટ નંબર 2 તરફ જઈ રહ્યા છીએ. દરેક વખતે આપણે એક એક યુનિટ લેતા જઈશું ને એક એક પોઈન્ટ લેતા જઈશું ગ્રામરનો, એટલે આગળ આગળ ચાલતું જશે. બરાબર છે? ઓકે, તો આજના સેશનમાં યુનિટ નંબર 2 રીડ નંબર 1. યુનિટ નંબર 2 ની અંદર આપણને બે રીડ આપેલા છે, 1 and 2. ફર્સ્ટ યુનિટની જેમ જ તે પહેલું રીડ જે છે આપણને એક સ્ટોરી આપી છે, મીન્સ કે એક વ્યક્તિની આત્મકથા જેવું, અને બીજું રીડ જે છે એ આપણને એક પોયમ આપી છે અને સરસ મજાની સમજવા જેવી પોયમ છે. ઓકે, તો રીડ નંબર 2ની અંદર રીડ નંબર 1 યુનિટ નંબર 2ની અંદર રીડ નંબર 1 અને એ રીડ નંબર 1નું ટાઇટલ છે અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગટેબલનો અર્થ થશે ક્યારેય ન ભૂલી શકાય તેવા. વોલ્ટ ડિઝની મતલબ આપણે જે કાંઈ ભણશું આ રીડની અંદર, એ રીડ આખું વોલ્ટ ડિઝની વિશે છે અને એને ક્યારેય હજી પણ તમને ખબર છે કે આપણે વોલ્ટ ડિઝનીને ભૂલ્યા નથી. તમે ઓળખો છો વોલ્ટ ડિઝનીને? મોટાભાગના લોકો જે છે એ વોલ્ટ ડિઝની વિશે જાણતા પણ હોતા નથી. બરાબર, પણ આ એક બહુ ફેમસ કેરેક્ટર છે અને ખાસ કરીને બાળકોની ફિલ્મો બનાવવા માટે આ કેરેક્ટર છે તે ખૂબ પ્રખ્યાત છે. હાલમાં તો વોલ્ટ ડિઝની આપણી વચ્ચે નથી મિત્રો, પણ જ્યારે હતા એનું જીવન કેવું હતું અને કેવી રીતે એમણે સફળતા મેળવી એની આખી કહાની આપણને આ રીડની અંદર આપવામાં આવી છે. હવે આ જે રીડ છે બરાબર, એને લખનાર છે રોય ડિઝની, મતલબ વોલ્ટ ડિઝનીના એલ્ડર બ્રધર, મતલબ મોટા ભાઈ. તો અહીંયા આગળ એના એલ્ડર બ્રધર જે રોય ડિઝની છે એ આપણને એની આખી કહાની કહે છે કે કેવી રીતે વોલ્ટ જે છે એ આગળ વધ્યો અને એની વિચારધારા શું હતી. આ બધી બાબતો આપણને સમજાવતા આખું રીડ આપણને કમ્પ્લીટ કરે છે. ઓકે, તમે બધા મિકી માઉસને ઓળખતા હશો, બરાબર? મિકી માઉસનો બનાવનાર કહેવાય છે વોલ્ટ ડિઝની છે. વોલ્ટ ડિઝનીનો પહેલો પોતાનો મુખ્ય ધંધો હતો ચિત્રો દોરવા. ચિત્રો દોરતા એ કાર્ટૂન દોરવા તરફ ગયો અને કાર્ટૂન દોરતા પછી એને એનિમેશન કરવા લાગ્યા અને એનિમેશનની સાથે વાર્તા જોડતા ગયા. એટલે મિકી માઉસ જેવા બીજા ઘણા બધા એવા કાર્ટૂન કેરેક્ટર્સ છે જે એમણે બનાવ્યા અને એના ઉપર વાર્તાઓ કરી, અને વાર્તાઓ કરતાં થોડા સમય પછી આગળ વધ્યા અને આગળ વધતા એ પછી આખી સ્ટોરીઓની સાથે એ પિક્ચર્સ પણ બનાવવા માંડ્યા, એમની ફિલ્મો પણ આવે છે. હાલના સમયમાં પણ આ વોલ્ટ ડિઝની જે છે એની કંપની છે એ બહુ પ્રખ્યાત છે બાળકોની ફિલ્મો બનાવવા માટે. બરાબર છે? તો આ વોલ્ટ ડિઝની છે એ મિકી માઉસથી પ્રખ્યાત થયો હતો. આપણે મિકી માઉસને તો જાણીએ છીએ કે કોણ છે ને કેવું છે. નાના હતા ત્યારે કદાચ તમારે ભણવામાં ક્યાંક ગુજરાતીની અંદર પણ આવતું હતું કે ભાઈ મિકી માઉસનું કેરેક્ટર કેવી રીતે અચાનક જ એના મનમાં પ્રગટ થયું અને પછી એ આગળ વધ્યા. ઓકે, તો આ જે તમારી સમક્ષ ફોટો છે એ વોલ્ટ ડિઝની છે અને એની સાથે એનો મિકી છે. મિકી માઉસ જે છે એક ઉંદર હતો. એ ઉંદરના પાત્રને ફની કરી, મતલબ રમૂજી કરી અને એમણે રજૂ કર્યું છે. આ પણ છે વોલ્ટ ડિઝની અને એનો મિકી. એને પછી જે કંઈ સર્ટિફિકેટ્સ ને બધું મળ્યું, મેડલ્સ મળ્યા, એની અહીંયા તમને પિક્ચર્સ મેં બતાવ્યું છે. આગળ જોઈએ તો મિત્રો
જ્યાં તમે વોલ્ટ ડિઝનીનું નામ લેશો મિકી માઉસ પહેલો હશે, અથવા તો મિકી માઉસનું તમે નામ લેશો એટલે પાછળ વોલ્ટ ડિઝનીનું નામ છે તે જોડાયેલું જ છે. વોલ્ટ ડિઝનીએ જેટલા પણ કેરેક્ટર્સ બનાવ્યા છે બધા જ ખૂબ જ ફની છે, એટલે કે રમૂજી છે, આપણને કોમેડી કરાવી જાય અને સાથે સાથે આપણને એની સાથે જોડાયેલી જે વાર્તાઓ છે એમાંથી મોરલ્સ પણ મળે. મોરલ્સ એટલે કે બોધ પણ મળતો હોય છે. ઓકે, તો હાલના સમયમાં પણ મિકી માઉસના કેરેક્ટરને લઈને સિરિયલ્સને એ બધું આવતું હોય છે. એની સિરિયલ આવે છે, એના પિક્ચર્સ પણ આવે છે, બરાબર. અને મિકી માઉસ બધાની વચ્ચે ખૂબ જ ફેમસ છે. તો આ મિકી માઉસને બનાવનાર વોલ્ટ ડિઝની વિશે આપણે છે એ યુનિટમાં જોવાનું છે. અને હાલના સમયમાં તમે જોતા હશો કે ઘણા બધા પિક્ચર્સની શરૂઆત થાય એની પહેલાં તમને આવું એક પિક્ચર દેખાડશે, વોલ્ટ ડિઝની પિક્ચર્સ. એ પિક્ચર્સની પાછળ તમને જે આખું દેખાય છે, આખું ચિત્ર, બરાબર, આવડું આ ચિત્ર જે છે એ કહેવાય છે કે ડિઝનીલેન્ડનું છે ને. જે ડિઝનીલેન્ડ છે એ વોલ્ટ ડિઝનીએ એની સ્થાપના કરેલી છે. આ ડિઝનીલેન્ડની અંદર બહુ બધી વસ્તુઓ મ્યુઝિયમ જેવી છે, એ જોવા જેવું છે. લોકો ખૂબ એની મુલાકાત લે છે. એ જ ડિઝનીલેન્ડની અંદર જે છે એ આ બધા પ્રાણીઓ જે છે, કાર્ટૂનના પ્રાણીઓ, એ બધા ઉપર ફિલ્મો બનાવવામાં આવે છે, બધા પર વાર્તાઓ કરવામાં આવે છે, ટીવી સિરિયલ્સ બનાવવામાં આવે છે. એ બધું જ આ ડિઝનીલેન્ડની અંદર કરવામાં આવે છે. તો વોલ્ટ ડિઝની જે છે એ પ્રખ્યાત થયો પહેલાં ઉંદરથી, મતલબ કે મિકી માઉસથી, અને એની સફળતા મળતા એણે જે છેલ્લે બનાવ્યું એ હતું ડિઝનીલેન્ડ. અને એ ડિઝનીલેન્ડ અત્યારે હાલમાં પણ કાર્યરત છે મિત્રો. ઓકે, તો આ જે ડિઝનીલેન્ડ અને આ વોલ્ટ ડિઝની પિક્ચર્સ નામે એની જે કંપની છે, એ કંપની છે એ હાલમાં પણ હજુ કાર્ટૂન કેરેક્ટર્સને લઈ અને ફિલ્મો બનાવી રહી છે. તો આ વોલ્ટ ડિઝનીને હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, તો તમારી ટેક્સ્ટ બુક લઈ લેજો, સાથે પેન પેન્સિલ લઈ લો, એટલે કંઈ પેન તમારે ટીક માર્ક કરવાની થશે, સ્પેલિંગ ને બધું તો સાથે થતું જાય. અને પછી ફરીવાર તમારે ક્યારેય વાંચવું કરવું હોય તો એ તમને સમજાય પણ. ઓકે, હા, તો આપણે સ્ટાર્ટ કરીએ. વોલ્ટ ડિઝની ટાઇટલ શું હતું? અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ એટલે ક્યારેય ભૂલી ન શકાય તેવું. એ તમારી ટેક્સ્ટ બુકના ટાઇટલમાં છે એ ટિક કરતા જજો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. જો અહીં સુધીનું એક જ સેન્ટેન્સ છે, બરાબર. એટલે આ સેન્ટેન્સને એક સાથે સમજવા કરતાં આપણે એના થોડા કટકા કરીને સમજશું. તો રોય ડિઝની છે, વોલ્ટ ડિઝની વિશે લખે છે એટલે શરૂઆતમાં જ કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે અત્યારે તો રહ્યો નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. યેટ એટલે તેમ છતાં, હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે અસર, લિંગર્સ એટલે વર્તાવું, લાઇક અ લિવિંગ પ્રેઝન્સ એટલે જીવંત હાજરી તેમની, ઓવર ધ સ્ટુડિયો, ઓવર એટલે આખો સ્ટુડિયો, બરાબર. મારો ભાઈ વોલ્ટ અત્યારે નથી, તેમ છતાં એની જાણે કે જીવંત હાજરીની અસર આખા સ્ટુડિયોની અંદર છે એ વર્તાતી રહે છે. Where he turned out the cartoons, nature films, feature movies that made him known and loved around the world. Where, આ સ્ટુડિયો પછી આપણને વેર આપ્યું, મતલબ કે સ્ટુડિયોનો પરિચય આપે છે આપણને કે કયા સ્ટુડિયોની અંદર, તો કે વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ.
એટલે કે જ્યારે રોય ડિઝની છે સ્ટુડિયોની અંદર પગ મૂકે છે ત્યારે એને હજી હાલમાં પણ એ સ્ટુડિયોમાં જાણે પેલો વોલ્ટ ડિઝની છે જીવંત હોય એવું એમને સતત વર્તાયા કરે છે, એની અસર એને આભાસ થયા કરે છે. હવે કયો સ્ટુડિયો? તો કે વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, કે જ્યાં એણે કાર્ટૂન્સ બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી અને ફીચર મૂવીઝ પણ બનાવી હતી. બરાબર. ટર્ન્ડ આઉટ એટલે એમાંથી બનવું, બરાબર, એમાંથી બનાવી હતી. તો એ સ્ટુડિયોની અંદર હંમેશા એની જીવંત હાજરી જે છે એ વર્તાયા કરે છે, હજી આજની તારીખમાં પણ. પછી અહીંથી આગળ આપણને કીધું ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. આ કાર્ટૂન્સ, આ નેચર ફિલ્મ્સ, આ ફીચર મૂવીઝ જે છે એના કારણે જ એ આખા વિશ્વની અંદર જાણીતો અને પ્રેમાળ બની શક્યો. બરાબર. સ્ટુડિયો કયો? તો કે જ્યાં કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બન્યા હતા અને જેના કારણે ધેટ મેડ હિમ, કે જેમણે તેને બનાવ્યો, કેવો બનાવ્યો? તો કે નોન એન્ડ લવડ. બરાબર. એ જાણીતો અને પ્રેમાળ બન્યો. ક્યાં આગળ? તો કે ભાઈ અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર. તો આ આખા વાક્યનો અર્થ કંઈક આવો થાય કે મારો ભાઈ વોલ્ટ અત્યારે નથી રહ્યો, તેમ છતાં એ આખા સ્ટુડિયોની અંદર એની જીવંત હાજરી હંમેશા વર્તાતી રહે છે. કે જે સ્ટુડિયોની અંદર એમણે કાર્ટૂન બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવી, કે જેમણે તેને આખા વિશ્વની અંદર પ્રખ્યાત અને પ્રેમાળ બનાવ્યો હતો. તો આ એક જ વાક્યની અંદર એનો બહુ મોટો પરિચય આપણને મળી જાય છે ફ્રેન્ડ્સ, કે ભાઈ એ એક સ્ટુડિયો હતો જ્યાં એ કાર્ટૂન્સને એવું બનાવતો, અને આ સ્ટુડિયો જે છે એમાં એણે જેટલા કાર્ટૂન્સ, ફિલ્મ્સ અને મૂવીઝ બનાવી એના કારણે તે આખા વિશ્વમાં ફેમસ થયો હતો. તો હજી હાલની તારીખમાં પણ રોય ડિઝનીને એની અસર હંમેશા વર્તાતી રહે છે એવું તે કહે છે. આગળ જઈએ. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure headboard in thought about some new project. Even now, અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, as I walk around the studio crew, જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મને થોડી ઘણી તો એવી આશા હોય જ છે કે હું પેલા ઊંચા પાતળા એવા જે છોકરો છે કે જેના મનમાં હંમેશા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો આવતા હોય, એ છોકરાને, એ વ્યક્તિને હું મળી લઉં. બરાબર. અહીંયા એન્કાઉન્ટર એટલે મળી લેવું. એન્કાઉન્ટર એટલે મળી લેવું, કે એ છોકરો મારી સામે આવે એવી હું એક્સપેક્ટેશન રાખું છું. એક્સપેક્ટ એટલે આશા રાખવી. એન્કાઉન્ટર એટલે મળી લેવું, અચાનક સામે આવી જવું, એ વાત હોય ત્યારે એને એન્કાઉન્ટર કહેવાય છે. બરાબર. બાકી તો એન્કાઉન્ટર એટલે શું? એટલે એ આપણને ખબર છે કે ભાઈ ચલો કોઈ ગુનેગાર છે એને કોઈ એક સ્થાને જઈ અને સામેથી મારી નાખવામાં આવે, એને એન્કાઉન્ટર કર્યું કહેવાય. તો અહીંયા આગળ એન્કાઉન્ટર એટલે અચાનક સામે આવી જવું. તો અહીંયા આગળ શું કહે છે કે હું જ્યારે આજના સમયમાં પણ સ્ટુડિયો ક્રૂની મુલાકાત લઉં છું, ત્યાં આસપાસ હું આંટો મારવા જાઉં છું, ત્યારે મને થોડી ઘણી તો એવી આશા હોય છે કે હું પહેલાં ઊંચા અને પેલો ઊંચો જે છોકરો છે, પાતળો છોકરો છે, અહીંયા કન્ટ્રી બોય એટલે શું? કન્ટ્રી બોય ફિગર એટલે પાતળું ફિગર હોય એનું. બરાબર. એટલે કન્ટ્રી બોય ફિગર એટલે જેનું શરીર પાતળું છે, એવા ઊંચા અને પાતળા છોકરાને હું મળી લઉં, કે જેનું માથું હંમેશા કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચારવામાં હોય. હેડબોર્ડ એટલે શું? માથું વળેલું હોવું.
હંમેશા નવા પ્રોજેક્ટ વિશેની વિચારધારા કરવા માટે એનું માથું વળેલું હોય એવા હું વ્યક્તિને હમણાં જ મળી લઉં એવી મને થોડી ઘણી આશા થયા કરે છે. પણ અત્યારે મારો ભાઈ છે નહીં. ઈચ્છા તો બહુ થાય છે કે હું એને મળી લઉં, એવી પણ ઈચ્છા થાય છે, આશા થાય છે કે હું આ સ્ટુડિયો ક્રૂમાં જઈશ ત્યારે મારી સમક્ષ એ અચાનક જ આવી જશે. પણ ખરેખર એવું થતું હોતું નથી. આગળ જઈએ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ડ્રાઇવિંગ ફોર્સ, પ્રેરક બળ. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય? પ્રેરક બળ. તો અહીંયા આગળ એમ કહે છે કે વોલ્ટ જે છે ને એ અમે બધા ભેગા મળીને જેટલા કામ કરીએ એ બધા કામમાં હંમેશા અમારું પ્રેરક બળ તરીકે કોણ હોય? વોલ્ટ જ હોય. એ અમે કરેલા બધા જ કાર્ય જે છે એની અંદર એક ડ્રાઇવિંગ ફોર્સ હોય તો એ છે વોલ્ટ. હવે અમે કેટલા કામો કર્યા એના વિશે કહે છે તો કે ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવી બનાવવાથી લઈને ડિઝનીલેન્ડની સ્થાપના કરવા સુધી અમે જેટલા કાર્યો કર્યા, આ બધા કાર્યની પાછળ અમારું જે ડ્રાઇવિંગ ફોર્સ હતો, જે પ્રેરક બળ હતું, એ વોલ્ટ હતો. આગળ કહે છે that people constantly mention his name as if he were still alive. કે અમને જે અમે જે બધું આ બનાવ્યું, બરાબર, પિક્ચર્સ બનાવ્યા, ડિઝનીલેન્ડની સ્થાપના કરી, એ બધું બનાવ્યું એના પરિણામે હાલના સમયે પણ લોકો એમને એ રીતે યાદ કરે છે કે જાણે તેઓ હજી પણ જીવંત હોય. સ્ટીલ અલાઇવ, સ્ટીલ એટલે હજી પણ થાય, અલાઇવ એટલે જીવંત હોવું, કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન એટલે યાદ કરવું, મેન્શન એટલે યાદ કરવું. તો અહીંયા આગળ કહે છે કે અમે જેટલા પણ કામો કર્યા, એટલે કે પિક્ચર્સ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડની સ્થાપના સુધીના જેટલા કાર્યો કર્યા, એ બધા કાર્યની પાછળ પ્રેરક બળ હતો વોલ્ટ. અને આ બધા કાર્યોની કારણે આજે પણ વોલ્ટ જાણે કે જીવંત હોય એવી રીતે લોકો સતત એમને યાદ કર્યા કરે છે. આગળ જઈએ. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. તો ડિઝનીલેન્ડની અંદર દરેક સમયે અમે જો કંઈ નવું ચિત્ર બનાવ્યું હોય એ જોવા મળે, કે પછી કંઈક નવું ફીચર બનાવ્યું હોય, બરાબર, એ કંઈક લોન્ચ કરવાનું હોય, આવા સમયે દરેક વખતે કોઈક ને કોઈક વ્યક્તિ તો એવું બોલે જ તે કે આ વોલ્ટને પસંદ પડશે કે નહીં, બરાબર. શું કહે છે? એવરી ટાઈમ એટલે દરેક વખતે, વી શો અ ન્યૂ પિક્ચર, જો અમે કંઈક નવું પિક્ચર બતાવીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડમાં કંઈક નવું ફીચર ઓપન કરીએ, એટલે કે કંઈક નવી જગ્યા વધારીએ એમ. તો એ દરેક સમયે જ્યારે અમે આ નવી વસ્તુ કંઈક કરીએ, કંઈ નવી ફિલ્મ બનાવીએ, ત્યારે અમારા સાથીદારોમાંથી કોઈક તો બોલ્યું જ હોય કે શું વોલ્ટને આ ગમશે? મતલબ વોલ્ટની વિચારધારા સાથે આજે નવું જે કાંઈ ડિઝનીલેન્ડની અંદર થઈ રહ્યું છે, વોલ્ટ તો નથી રહ્યો, પણ એ પછી જે કાંઈ થઈ રહ્યું છે ત્યારે પણ લોકો એને યાદ કર્યા કરે છે કે આપણે જે કાંઈ આ બનાવ્યું એ વોલ્ટને ગમશે ખરું? તો આ રીતે લોકો એને હંમેશા યાદ કરતા રહે છે. આગળ કહે છે, એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. હવે જ્યારે અમે પરિપૂર્ણ થાય આ બધું બનાવવાનું, પિક્ચર્સ બનાવવાનું કે નવું ફીચર કાંઈ લાવ્યા હોય, એ પરિપૂર્ણ થાય એટલે એવું લાગે કે જાણે કે વોલ્ટ
ખુદ વોલ્ટ પોતે આ બધું બનાવીને જ ગયો હતો. બરાબર. જો ફરી આપણે જોઈએ, એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આ બધું બની જાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ, મને વ્યક્તિગત રીતે એવું રિયલાઇઝ થાય છે. રિયલાઇઝ થવું એટલે અનુભવ થવો. that it was something he himself had planned. આ બધું જે અમે બનાવ્યું ને એ કાંઈક એવું લાગે જાણે કે એ પોતે જ પ્લાન કરીને ગયો હોય, એણે જ આ બધું પ્લાન કરેલું હોય એવું અમને હંમેશા લાગ્યા કરે છે. આગળ જઈએ. For my imaginative industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. હવે અહીંયા એમ કહે છે કે આ મારા જે કલ્પનાશીલ અને મહેનતુ એવા ભાઈએ જેટલા પ્રોજેક્ટ શરૂ કરી દીધા હતા, જેટલા પ્રોજેક્ટ ગતિમાં મૂકી દીધા હતા ને, એ બધા જ પ્રોજેક્ટના કારણે અમે ઘણા વર્ષો સુધી બધા જ વ્યક્તિ વ્યસ્ત રહેવાના છીએ. એટલે કે જો આ પેરેગ્રાફની અંદર આપણને કીધું ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે અહીંયા આગળ મહેનતુ. તો એમ કહે છે કે મારા કલ્પનાશીલ અને મહેનતુ ભાઈએ એટલા બધા પ્રોજેક્ટ પ્રોગ્રેસમાં મૂકી દીધા હતા, એટલે કે શરૂ કર્યા હોય પ્રોજેક્ટ પણ પૂર્ણ ન થયો હોય એને પ્રોગ્રેસમાં હોવું કહેવાય. તો એટલા બધા પ્રોજેક્ટ પ્રોગ્રેસમાં મૂકી દીધેલા હતા કે એ બધા પ્રોજેક્ટ પર કામ કરતાં અમે બધા જ વર્ષો સુધી બિઝી રહેશું. જો અહીંયા આપણને કીધું the rest of us busy for many years, મતલબ અમે જે બચ્યા છીએ અત્યારે બધાને ખૂબ બધા વર્ષો સુધી અમને બિઝી રાખશે. એટલે કે વોલ્ટ ડિઝની એટલા પ્લાનિંગ કરેલા હતા કે આના પછી આ રીતે કરવું અને આ રીતે આગળ જવું. આ બધી બાબતો અત્યાર સુધી પણ અમલમાં આવે છે અને એના કારણે થઈને બધા જ લોકો ખૂબ બિઝી રહે છે. ઓકે, હવે આગળ જઈએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે શું? તો જટિલ હોવું, એને સમજી ન શકાય વોલ્ટને, એવો એ માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે જેને જલ્દીથી તમે સરળતાથી સમજી ન શકો એવો વ્યક્તિ, એટલે કે એને કોઈ જલ્દી સમજી ન શકતું. હવે વોલ્ટ કેવો હતો એનું વ્યક્તિત્વ આપણને અહીંથી આગળ સમજાવે છે. એટલે આ પેરેગ્રાફની ઉપર તમારે પોઈન્ટ આપવો હોય તો તમે આપી શકો કે વોલ્ટનું વ્યક્તિત્વ, પર્સનાલિટી ઓફ વોલ્ટ ડિઝની. બરાબર. તો અહીંથી શરૂ થાય છે કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એ ખૂબ જટિલ માણસ હતો. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. હવે આખો સેન્ટેન્સ અહીંથી શરૂ થઈ અહીં સુધીનું છે. જુઓ, ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, લેખકો, પછી નિર્માતાઓ અને એનિમેટર્સ જે કાર્ટૂનિસ્ટ હોય, જે એનિમેશન કરતા હોય, બરાબર, એ બધા કે જે લોકો તેની સાથે કામ કરતા, who worked with him, કે જે લોકો તેની સાથે કામ કરતા, તેના માટે એ કેવો હતો? તો કે he was a genius. એ જીનિયસ માણસ હતો. જીનિયસ એટલે કેવું? બુદ્ધિજીવી, ખૂબ બુદ્ધિશાળી હતો. કેમ? તો કે લેખકોને, નિર્માતાઓને, એનિમેટર્સને આઈડિયા આપવા માટે કોણ હોય? વોલ્ટ. એટલે એવું કહેવાય કે તે આ બધા માટે બુદ્ધિજીવી હતો. રાઇટર્સને આઈડિયા આપવો હોય, પ્રોડ્યુસર્સને કે એનિમેટર્સને બધું બુદ્ધિપૂર્વકનું કામ કરવાનું એ કહેતા. એટલા માટે એમ કહે છે કે આ લેખકો, નિર્માતાઓ અને આ એનિમેટર્સ માટે
એવો જીનિયસ હતો. કેવો? તો કે who had an extraordinary ability, કે જેની પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી. એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી એટલે શું? તો કે અકલ્પનીય એક શક્તિ હતી એની પાસે. બરાબર, એવી અદમ્ય ક્ષમતા હતી, કહી ન શકીએ એવી એની પાસે ક્ષમતા હતી. ભાઈ ક્ષમતા હતી, પણ શેની ક્ષમતા હતી? તો કે ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, તો કે કંઈક વધારાનું ઉમેરવું હોય ને, કલ્પનાઓ ઉમેરવી હોય. શેની અંદર? તો કે ઇમેજિનેશનમાં. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, ગમે તે વાર્તા હોય કે ગમે તે આઈડિયા લગાવવાનો હોય એની અંદર જો અલગથી જ કંઈક અકલ્પનીય ઉમેરવાના થતા હોય આઈડિયાઓ કે કલ્પનાઓ, તો એના માટે એવું કરવા માટે એની એક પાસે એક એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, એક અદમ્ય એવી શક્તિ હતી, ક્ષમતા હતી, કે જેથી કરીને એને કંઈક નવો આઈડિયા ઉમેરવો હોય ને તો જલ્દીથી એના માઇન્ડની અંદર આવતો. એટલા માટે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ માટે એ એક બુદ્ધિજીવી વ્યક્તિ હતો, જીનિયસ માણસ હતો. હવે આ કરીએ એમણે વાત રાઇટર, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સની. બીજા લોકોની પણ વાત કરે છે. શું કહે છે જોઈએ? ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their houses. હવે અહીંથી સેન્ટેન્સ શરૂ થયું. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ. મિલિયન્સ એટલે કેટલા? મિલિયન્સ એટલે કેટલા થાય? યાદ છે? તો એમનો ટીવી શો જોનારા લાખો એવા લોકો હતા. મિલિયન્સ એટલે કેવા? કેટલા? લાખો. એનો ટીવી શો જોનારા લાખો એવા લોકો હતા કે જેના માટે વોલ્ટ છે ને, હી વોઝ અ વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી. એના માટે વોલ્ટ છે ને એ એક હૂંફાળું અને દયાળુ પર્સનાલિટી ધરાવતો, મૃદુ, નમ્ર હોય એવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતો. કે જે વ્યક્તિ એના ઘરની અંદર આનંદ અને ઉત્સાહ લઈ આવતા. આનંદ અને ઉત્સાહ લઈ આવતા. જો ફરીથી જોઈએ, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, એવા લાખો લોકો હતા કે જે વોચડ હિઝ ટીવી શો, જે તેમનો ટીવી શો જોતા હતા. તેમના માટે વોલ્ટ કેવા હતા? હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. તે ખૂબ જ મૃદુ અને નમ્રશીલ વ્યક્તિત્વવાળા હતા. કેમ? તો કે બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ. આ વોલ્ટ ડિઝનીના કારણે તેમના ઘરની અંદર આનંદ અને ઉત્સાહ આવતો. આનંદ અને ઉત્સાહ લઈ આવતા આ વોલ્ટ ડિઝની જે છે એ એના ઘરની અંદર. એટલા માટે એના માટે આ લાખો લોકો માટે કે જે તેના ટીવી શો જોતા, એના માટે વોલ્ટ ડિઝની છે એક નમ્ર પર્સનાલિટીવાળું વ્યક્તિત્વ હતું. ઓકે, આગળ જઈએ. હવે તમને એમ થાય કે ટીવી શોથી કેવી રીતે આનંદ અને ઉલ્લાસ આવે? તો ટીવી શો એના છે કાર્ટૂનના હોય મોટા ભાગે. એટલે કાર્ટૂનના ટીવી શોના કારણે છે એ બાળકો અને મોટાઓ પણ ખુશ થઈ જાય જોઈને. એટલે કહે છે કે એના ઘરની અંદર આનંદ અને ઉત્સાહ લાવવાનું કામ વોલ્ટ ડિઝની કરતા. એટલા માટે એમના માટે એ નમ્ર સ્વભાવના હતા. હવે આગળ કહે છે ટુ ધ બેન્કર્સ who financed us. પછી એવા બેન્કરો કે જે હંમેશા તેને આર્થિક સહાય કરતા. ફાઇનાન્સ કરવું એટલે શું? આર્થિક રીતે સહાય કરવી. તો એવા બેન્કર્સ લોકો હતા કે જે તેમને લોકોને આર્થિક રીતે સહાય કરતા. એમના માટે વોલ્ટ કેવો હતો? તો આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન, હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. તો અહીંયા આગળ એમ કહે છે કે એવા બેન્કરો કે જે અમને આર્થિક રીતે સહાય કરતા,
તેમના માટે તે ખૂબ જ જોખમ લેનારો અને પોતાની જે ઉધારી હોય ને એને ચૂકવવામાં હંમેશા નિષ્ફળ હોય એવો નાદારી નોંધાવે તેવો જ વ્યક્તિ હતો. બરાબર. હવે સમજાવું તમને. વાઇલ્ડ મેન કીધો અહીંયા પહેલા આપણને. કોના માટે? તો કે બેન્કરો એટલે ખાલી બેંક નહીં, પણ જેમની પાસેથી એમણે પૈસા પોતે ઉધાર લીધા હોય કોઈ ટીવી સિરીઝ બનાવવા કે કંઈ બીજું કામ કરવા માટે, એવા લોકો માટે વોલ્ટ કેવો હતો? તો કે એક ખૂબ જોખમ લેનારો જંગલી માણસ હતો. બરાબર. વાઇલ્ડ મેન કેમ કીધું? તો કે ખૂબ જોખમ લેતો એટલા માટે. પછી હેલબેન્ટ એટલે કેવો? તો કે પોતાની ઉધારી જે છે ને એને ચૂકવવામાં એ નિષ્ફળ હોય તેવો. અને બેન્કરપ્ટસી એટલે થાય નાદારી નોંધાવવી. તો હંમેશા પોતાની ઉધારીને ચૂકવવામાં નિષ્ફળ રહી અને નાદારી નોંધાવતો એક જંગલી માણસ હતો, એક જોખમ લેનારો માણસ હતો. કોના માટે? તો કે બેન્કર્સ માટે, કે જે લોકો તેમને આર્થિક સહાય હંમેશા આપતા, એના માટે તે એવો હતો. હવે આગળ કહે છે ટુ મી, મતલબ મારા માટે. એટલે રોય ડિઝની કહે છે કે મારા માટે વોલ્ટ કેવો હતો? તો કે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એ મારો એક અદ્ભુત નાનો ભાઈ હતો. કિડ એટલે નાનું થાય. બરાબર. તો એ મારા માટે કેવો હતો? તો કે એક અદ્ભુત નાનો ભાઈ હતો. એક અમેઝિંગ એટલે અદ્ભુત હોવું. એક અદ્ભુત ભાઈ હતો કે જે હંમેશા ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. કે જે હંમેશા ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોયા કરતો. ઇમ્પ્રેક્ટિકલ એટલે કેવું? જેને તમે કોઈ દિવસ પ્રેક્ટિકલમાં લાવી જ ન શકો તેવું. અતાર્કિક કહી શકાય. બરાબર. કે જેને આપણને એની પાસેથી એવા પ્રોજેક્ટ, એના સપનાઓ સાંભળીને એવું લાગે કે કદાચ આ સપનું સાચું જ નહીં થાય. ધેટ હી મેડ કમ ટ્રુ. પણ એ બધાને એણે સાચા કરીને બતાવ્યા. એટલે અહીંયા શું કહે છે રોય? તો કે મારા માટે આ વોલ્ટ એક એવો અદ્ભુત નાનો ભાઈ હતો કે જેણે પોતાના અતાર્કિક સપનાઓને સાચા કરીને બતાવ્યા. બરાબર. હંમેશા એના સપનાઓ કેવા હોય? ઇમ્પ્રેક્ટિકલ, અતાર્કિક. એનામાં કોઈ તર્ક જ ન દેખાતો હોય કે આ બીજાને એમ થાય કે કદાચ આ સપનું પૂરું જ નહીં થાય, પણ તોય તે સપનું એને પૂરું કરીને બતાવ્યું છે. તો આ બધા જે છે એ બધાની માટે આપણને વોલ્ટ કેવો છે એ આખા પેરેગ્રાફમાં આપણને સમજાવ્યું. કોની વાત કરી? તો કે પહેલાં વાત કરી આપણને લેખકો, નિર્માતાઓ, પછી એનિમેટર્સ માટે કે જેના માટે તે જીનિયસ હતા. પછી ટીવી શો જોનારા માટે તે હંમેશા કેવા હતા? તો કે મૃદુ, નમ્રશીલ સ્વભાવવાળા હતા. પછી બેન્કર્સ માટે કેવા હતા? તો કે હંમેશા નાદારી નોંધાવનાર વાઇલ્ડ મેન હતા. અને રોયના પોતાના માટે વોલ્ટ ડિઝની કેવો ભાઈ હતો? તો કે એક અમેઝિંગ નાનો ભાઈ હતો કે જે હંમેશા અતાર્કિક સ્વપ્નાઓ વચ્ચે ઘેરાયેલો રહેતો, પણ તેમ છતાં એ સ્વપ્નાઓને એને સાચા કરી બતાવ્યા. ઓકે. હી મેડ કમ ટ્રુ. તો એનો મતલબ સ્વપ્નાઓને સાચા કરી બતાવ્યા. આગળ જઈએ. હવે અહીંયાથી આપણને એનું બાળપણ બતાવે છે. બાળપણ પૂર્ણ થયા પછી કેવી રીતે એણે પોતાનું કામ શરૂ કર્યું એની વાત આપણને ધીમે ધીમે કહેતા જશે. ઓકે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. તો અમારી એક જૂની વાડી હતી. એપલ ઓર્ચર્ડ એટલે સફરજનની વાડી. બરાબર. એપલ ઓર્ચર્ડ એટલે શું? સફરજનની વાડી. એ અમારી સફરજનની વાડી હતી કે જ્યાં આગળ વળેલી ડાળીઓવાળું નેતરનું ઝાડ પણ હતું, જે ગ્રીન હતું હંમેશા.
ખૂબ સુંદર પણ હતું. તો આ બધા વૃક્ષોની વચ્ચે જ વોલ્ટે પોતાના પહેલા પ્રાણીઓને દોર્યા હતા, સ્કેચ કર્યા હતા, મતલબ એને દોર્યા હતા. તો અહીંયા શું કહે છે, જો ધ એપલ ઓર્ચર્ડ મતલબ સફરજનની વાડી અને વીપિંગ વિલોઝ, અમારી સફરજનની જે વાડી હતી જૂની, અને એ વાડીની અંદર વળેલી ડાળીઓવાળા નેતરના જે ઝાડ હતા, જે હંમેશા સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ, કે જે હંમેશા લીલાછમ રહેતા, સુંદર પણ લાગતા, એ અમારા ઓલ્ડ ફાર્મની અંદર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, વોલ્ટે તેનું પહેલું પ્રાણીનું ચિત્ર જે છે તે સ્કેચ કર્યું હતું. સ્કેચ કર્યું એટલે પેન્સિલથી દોરવું, બરાબર. અને આમનામ દોરવું હોય તો એને એની અંદર કલર પૂર્યું હોય તો એ ડ્રોઈંગ કહેવાય, પણ ફક્ત પેન્સિલથી જ્યારે દોરવામાં આવે છે તો એને સ્કેચ કર્યું કહેવાય, બરાબર. તો સ્કેચ કરવું મતલબ દોર્યું હતું પહેલું એનું પ્રાણીનું ચિત્ર. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of locomotive passing in the night. I recall એટલે હું યાદ કરું છું, સોરી. ઓકે, સોરી ફોર દેટ, થોડુંક મિસ્ટેક થઈ ગઈ. ઓકે, ફરી જઈએ. આઈ રિકોલ એટલે હું બરાબર ફરીવાર યાદ કરીને કહું છું કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, કેવી રીતે અમે ત્યાં બેડમાં સાથે સૂઈ અને એકબીજાની રીતે રાત્રિએ અમે સાથે સૂઈ જતા એક બેડની અંદર એકબીજાને ચીપકીને, અને એ એટલા માટે અમે એકબીજાની સાથે લપાઈને સૂઈ જતા કે અમારા ઘરની નજીકથી એક ટ્રેન જે છે એ ભયાનક વિસલથી પસાર થતી હતી. હવે એ વિસલને સાંભળવા માટે અમે બંને એક બેડની અંદર જ, એક જ પથારીની અંદર અમે એકબીજાને સ્નગલ ટુગેધર એટલે કે વળગીને સૂઈ જતા, એકબીજાની સાથે લપાઈ જતા. એટલે આ હોન્ટિંગ વિસલ, હોન્ટિંગ એટલે ડરામણી, ખૂબ મોટેથી વાગતી હોય, ભયાનક હોય તેવી વિસલ, બરાબર. વિસલ એટલે તો સિટી ટ્રેનનો જેને પાવો કહીએ આપણે, બરાબર. તો વિસલ જે છે વાગતી. તો શેની વિસલ? તો આપણને અહીંયા કીધું લોકોમોટિવ એટલે ઘરની નજીકથી પસાર થતી હોય તેવી ટ્રેન, એને લોકોમોટિવ કહેવાય. ખાસ કરીને લોકલમાં જ ચાલતી હોય, શહેરથી શહેર ન ચાલતી હોય, એક જ શહેરની અંદર ચાલતી હોય, જેમ આપણે બોમ્બે સિટીની અંદર લોકલ ટ્રેન હોય છે એ રીતે. તો એ ટ્રેનોને લોકોમોટિવ કહેવાય છે, અને ખાસ કરીને એનું જે એન્જિન હોય ને એને લોકોમોટિવ કહેવાય. તો એમ કહે છે કે હું બરાબર યાદ કરીને તમને કહું છું કે અમારા ઘરની બાજુમાંથી રાત્રિના સમયે જે ભયાનક રીતે વિસલ વગાડતી લોકોમોટિવ ટ્રેન પસાર થતી હતી એ સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાની સાથે લપાઈને સૂતા હતા. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two shorts, just for us. શું કહે છે કે અમારા અંકલ માઇક એ એન્જિનિયર હતા એ જ ટ્રેનની અંદર, અને અમારા માટે થઈને એ વિસલ વગાડતા. અને કેવી વિસલ વગાડતા? તો કે વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, ફક્ત ને ફક્ત અમારા માટે થઈ, અને એક લાંબી અને બે નાની નાની વિસલ વગાડતા.
અમારા કાકા જે છે એ કોણ હતા? એન્જિનિયર હતા. અને એ ટ્રેન જ્યારે ત્યાંથી પસાર થતી ત્યારે ખાસ અમારા માટે થઈ અને એવી વિસલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ જે છે એને ટ્રેન બહુ પસંદ હતી અને ટ્રેનની જેની પસંદગી હતી, જેનો પ્રેમ હતો ટ્રેન પ્રત્યેનો, એ ટ્રેન પ્રત્યેનો પ્રેમ એનો ક્યારેય ઓછો થયો નથી. એ નાનો હતો ત્યારથી લઈ અને મોટા થયા, મતલબ વૃદ્ધ થયા ત્યાં સુધી એને ટ્રેનનો પ્રેમ ક્યારેય ભૂલાયો નહીં. મતલબ વોલ્ટ ડિઝનીને ટ્રેન ખૂબ જ ગમતી. બરાબર, ક્યારેય ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ એને ગુમાવ્યો નથી. તો અહીંયા લોસ્ટ એટલે ગુમાવવું થાય. આગળ જોઈએ. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી એક અત્યંત જૂની હોય તેવી પુરાણી ટ્રેન, ઓલ્ડ ફેશન ટ્રેન એટલે જૂની પુરાણી ટ્રેન જે છે એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. એટ્રેક્શન્સ એટલે આકર્ષણ. બરાબર, પહેલું આકર્ષણનું કેન્દ્ર કોણ બની હતી? તો કે જૂની પુરાણી ટ્રેન. કારણ કે વોલ્ટ ડિઝનીને ટ્રેન ખૂબ ગમતી એટલે એણે જે ડિઝનીલેન્ડની સ્થાપના કરી એમાં પણ એને ટ્રેનને સ્થાન આપ્યું હતું. એટલે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ જે છે એ ક્યારેય ઓછો થયો નથી. આગળ હવે જે વાત થાય છે એ એના હવે કરિયરની વાત થાય છે કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. મને જેટલું યાદ છે એટલું હું તમને વાત કરું કે વોલ્ટ છે ને એ ડ્રોઈંગ કરતો પહેલાં. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of neighbor's horse. મને બરાબર યાદ છે કે સૌથી પહેલાં એણે જે પૈસા કમાણા, બરાબર, ધ ફર્સ્ટ મની હી એવર મેડ, જે સૌથી પહેલાં એણે પૈસાની કમાણી કરી વોઝ અ નિકલ. અ નિકલ એટલે 5 સેન્ટ થાય, બરાબર, 5 સેન્ટ. અને આમ જુઓ તો નિકલ એટલે જસત નામની ધાતુ થાય, પણ અહીંયા 5 સેન્ટ એના પૈસાનું નામ છે. 5 સેન્ટ એને મળ્યા હતા. શેના માટે? તો કે નેબર્સ હોર્સનું, મતલબ પાડોશીના ઘોડાનું ચિત્ર બનાવવા માટે એને 5 સેન્ટ મળ્યા હતા, જે એની પહેલી કમાણી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એને શિકાગોની અંદર કાર્ટૂનિંગની ટ્રેનિંગ લીધી હતી. and then started a little animated cartoon company in Kansas City that flopped. અને પછી તેણે એક કાર્ટૂન કંપની શરૂ કરી, નાની એવી એનિમેશન કરવાની, જે કાન્સાસ સિટીમાં હતી, પણ એ કંપની ફ્લોપ્ડ ગઈ, મતલબ એને ત્યાં આગળ લોસ થયો. એ પહેલી કંપની એની ચાલી નહીં. શું હતું પહેલી કંપનીનું નામ? તો કે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, જે કાન્સાસ સિટીમાં શરૂ કરી હતી. હવે આગળ જઈએ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું એ વખતે લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ છે ફક્ત 21 વર્ષનો હતો અને એ વખતે તેણે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાનું ડિસાઈડ કરી લીધું હતું. ડિસાઈડ કરવું એટલે નક્કી કરવું, પોતાનું નસીબ હવે હોલિવૂડમાં અજમાવવું હતું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેને સ્ટેશને મળ્યો હતો, મતલબ એ પછી પોતે લોસ એન્જલસમાં હતા રોય, અને વોલ્ટ ડિઝની પછી અહીંથી ત્યાં ગયો હતો, જ્યાં પોતાનું પહેલાં ઘર હતું ત્યાંથી. એટલે એમ કહે છે કે એ વખતે 21 વર્ષનો હતો, હું તેને સ્ટેશને મળ્યો. જ્યારે હોલિવૂડમાં એને જવું હતું, જવાની ઈચ્છા થઈ, ત્યારે હું તેને સ્ટેશનને લેવા ગયો, ત્યારે મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તો અહીંયા આગળ કહે છે કે હું એને સ્ટેશને મળ્યો હતો ત્યારે તેની પાસે ખૂબ જ સસ્તી અને નાની એવી સુટકેસ હતી.
કે જેમાં તેની દરેકે દરેક જરૂરિયાતની વસ્તુઓ આવી ગઈ હતી. બિલોંગિંગ્સ એટલે શું? જરૂરિયાતની વસ્તુઓ. કન્ટેન્સ એટલે એમાં ભરવું. તો અ ચીપ સુટકેસ, હાવ નાની એવી સસ્તી સુટકેસ હતી, એમાં બધી એની જરૂરિયાત આવી ગઈ હતી. એના પરથી આપણને ખબર પડે કે વોલ્ટ ડિઝની પોતે એક સાવ સાદો માણસ હતો. આગળ કહે છે વી બોરોડ 500 cent from an uncle, sorry, dollars, $500 from our uncle, and Walt started a cartoon series called Alice in Cartoonland. એ પછી અમે અમારા કાકા પાસેથી $500 ઉધાર લીધા. અહીંયા બોરોડ એટલે ઉધાર લેવું, ઉધાર લીધા અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. બરાબર છે, સિરિયલ આપણે આવે ને ટીવીમાં એને સિરીઝ કહેવાય. તો કાર્ટૂન સિરીઝ શરૂ કરી પહેલી, અને પહેલી કાર્ટૂન સિરીઝનું નામ હતું એલિક ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, બહુ મુશ્કેલી ભર્યો એ સમય હતો. ટફ ગોઈંગ એટલે મુશ્કેલી ભર્યું જઈ રહ્યું હતું. અમારો એ સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. વોલ્ટ જે છે એણે બધા જ પ્રકારના એનિમેશન કર્યા હતા, અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈ અને તેના ફોટા પાડ્યા કરતો. મતલબ એણે બધા જ પ્રકારના એનિમેશન કર્યા, એનું ફોટા પાડવાનું કામ હું કરતો અને વોલ્ટ છે એનિમેશન કરતો. The Alice cartoons didn't make much of a splash. મતલબ એલિક કાર્ટૂને બહુ વધારે પડતા પૈસા કંઈક કમાણા નહીં, મતલબ એને જાજી સફળતા મળી નહીં. મેક મચ ઓફ અ સ્પ્લેશ મતલબ બહુ વધારે સફળતા ન મળી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલા માટે વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ હતી, એ સારી ચાલી, એ સારું કામ કરતી હતી, પણ જ્યારે વોલ્ટ છે એ અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા મેળવવા માટે, ત્યારે એ એક મુશ્કેલીમાં ફસાઈ ગયો. ટ્રબલ એટલે મુશ્કેલી, ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચનાર. બરાબર, એ લોકો ફિલ્મો બનાવે, પછી ફિલ્મો છે એને બતાવવા માટેના હક કોઈ બીજાને આપવાના હોય, એને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. તો એ ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયો તો ન્યૂયોર્કમાં, એમાં એને એક મુશ્કેલી પાછી આવી પડી. હવે આ મુશ્કેલી શું હતી એના વિશે હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી અહીં સુધીનું તમે વાંચતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. ગુડ બાય.